આવું તું ને વીજળી પડી છું લે કાકો અલે નટુ હા તને છે જે શરમ આવે સીધી પણ તારામાં છે જે શરમ નામની ચીજ છે એમ કે પેલા પણ મેં જ કરીશું તને શું કરવા મોકલ્યો તો શું થના કીધું? જમાઈ તો આપણા ના થયા હા પણ તમે શું કરીને આયા હું કરીને આવ્યો પણ એમ તો કહો મોરવેનો તો તમે શું કર મોરવેને તમે જોડે લઈને ગયા તમે શું કરીને આયા મોરવાઈએ કીધું એમ? હા પણ હવે મોટા ભાઈ થયું શું ખબર તમને કે મોરવાએ મને કીધું કે જો કે છોકરી જોઈ આવો તમે તબેલે ઊભી છે બરોબર અને હું જોવા તો જ્યો પણ જો હું ઓકો નમ્યો ને તે ફોન પડી ગયો પૂઈ હું વળી ફોન લેવા ગયો તો ભેંસે પાટું માર્યું અલ્યા તારી. અને ભેંસે પાટું માર્યું ને એવો જ પેલી છોકરી ઉપર જેમ પડ્યો પેલી છોકરીએ મને તો 3-4 વેડલતી હતી એમાં મારી ભૂલ તો હતી ખરી પણ ભેંસની ભૂલ હતી એ ગમે તે જગ્યાએ તમને મોકલીએ બરોબર હા. ઘડીકમાં ભેંસોનો લાતો ખાઈ નાખશો ઘરે મોણો ને લાતો ખાઈ નાખશો તમે મારી જિંદગીમાં કરશો શું એમ કહો પેલા અલે પણ મારો ઓક નતો જે ઓક હતો ભેંસનો હતો અને મને બેટી તો મને બી શું છોકરીએ મારી દીધી કોક કઈ જગ્યાએ તમે શાંતિ મોકલ્યા ને તો થોડા ગમ કે કઈ જગ્યાએ કઈ હકના રહ્યા તો સારું તું એમ એટલે આપણું તો છોડો પણ બાપુનું આમ તો રોશન કરો અલ્યા પણ ભાઈ હું કરું પણ હું જો હવે હું તમને કહું જો આપણે હવે પૈણું નહીં તમે પૈણશો તો આપણે પૈણશું બાકી પૈણવું નહીં આપણે એટલે આ તું મને ચમનો સમજાવો તને ચમનો સમજાવો એમ કહું તને મારે નહીં પૈણું લે તને કહું છું ખરો અલ્યા પણ કોઈક વાતો કરી જાય ગોમમાં કે મોટો ભાઈ બાકી રહ્યો નેનો ભાઈ પૈણાઈ દીધો વિચાર તો કરો તમે તું મોટા ભાઈનું છોડ હું તને છોકરી હારી હતી એટલે મેં તને મોકલ્યો કે ભાઈ તું પૈણ અને તું બાપનું આપણું વંશ આગળ વધાર એમ તને સમજાવવા માંગુ પણ તું અમે તો ચમ નહીં અને મારું શું કરે વિચારો એમ કહું તને અલ્યા પણ વિચારવું જ પડે ને ગોમમાં આપણું જાય આપણી એટલે મારે પણ તારે એમ કે તારે મારું શું લે વિચારવાની જરૂર છે હું મારું નહીં વિચારતો હું તારું વિચારું પણ તું તમ કે તું વિચાર તારું એમ કહું વિચાર તું જેમ આપણે જેમ કરી ખાતા હતા ને આપણે એમ જ કરી ખાવાનું નથી કરી ખાવું મારે એમ મારે તને જ પૈણાવું છે બોલ હવે મારે પૈણવું જ નહીં ચમ નહીં પૈણું પૈણવું જ નહીં બાપનું નો માગે નહીં લઈ જવું તારે તમારે લેવાનું પહેલા મોટા તમે છો પછી મારો નંબર આવો તમે પૈણશો તો હું જ પૈણવાનો નકર નહીં પૈણવાનો નહીં જ પૈણું તારે એમ ને નહીં પૈણવું નહીં જ પૈણું ને અરે નહીં પૈણવું અરે આ લાખતા રૂપિયા બરાબર વાંધો નહીં લાકડી લેજો તમ તો અહીં જ બેઠો તમને જેટલો મારો એટલો મારો તમ તાર બિંદાસ થી આ તો મરી જ જાવ એમ રેજાવ તું એમને એમ હો તારે પૈણું તો પણ છે ના પૈણું તો ના મોટા પણ. ભાઈ હવે તારે જે કરવું તારે જિંદગીમાં તારે જે કરવું હોય ને એ કરજે આજથી ને ના, મોટા ભાઈ. હું જઉં છું મારું હાથ જોડો બસ હવે મારે નહીં જેવું એમ તું મારું અરે, કહેલું વાત તો માનતો નહીં સાંભળો ને. તું મારું કહેલું માનતો નહીં એટલે મારે વાત ઓપડો લે ના તું છોડ દે તું રાવા દે તું છોડ દે કીધું એટલે તને. એ બેહો લે તમે છોડ દે કીધું તને છોડ દે મને આ રોલ બેહો અહીં બેહો પણ પ્રોબ્લેમ શું છે એમ કહો ને મને મારે તને પૈણાવું છે બસ પરિણામ જ છે ને હોવે જો હું તમને એક વાત કહું બોલ આપણે બાજુનું કામ ખરું ને હા તમે મને ખબર વ્યાજમાં પૈસા પેલું વ્યાજ લેવા મોકલો તમે મને હોવે હોવે એક ગામમાં છે ને બે કન્યા છે શું વાત કરે હા જેમ કે જો મારે એક છોકરી જો સેટિંગ તો છે હા ક્યાં તો તમારી વાતે જ ચલાવું તમારે પૈણવું હોય તો બોલો સાચું કે હા સાચું કહું જા ને ભૂલાઈ આવું હતું છે એટલે સાચું કહું એમાં હું શરમાવાનું એટલે આ એક વાત કહું તને હા આ એ લગ્ન કરવાનું તો મારે બહુ ઈચ્છા છે પણ તો ડોહાએ છે ને હા તારી જવાબદારીમાં માથે મૂકી દીધી છે ને એટલે મારો વિચાર થોડોક પાછો પડે છે અરે કેમ કશું કે મારી તો સમજી લો કે ઉંમર હવે ગઈ પણ હવે તને તો હાચવી લઉં ને અરે કશું હોતો નહીં બાજુનો ગામ બે છોકરી જોઈને આવ્યો ને ત્યાં તો તમારું એ વાત કરી નાખું અને બે ભાઈનું પાકું કોઈ એક જ ઘરમાં જોન લઈને જઈએ આપણે બે હેલે નટુ હા શું નામ છે અરે નોમ તો હું પછી કહું પેલા આ કાઢો ને તમે મને બીક લાગે યાર હાલો તે હા, કાઢના લાવો. જો એકનું નામ કાળી છે બરોબર કાઢી કોની કાળી નેની છે એ મારી છે એવું છે અને સૌથી મોટી છે ને હા. એનું નામ એકદમ પ્રિયા અરે વાહ શું નામ છે પ્રિયા અને તમે જુઓ તો આમ લાગે એટલે જોરદાર સાચું બોલે સાચું કહું પાકું થઈ જાય ખરું મારું અરે પાકું 110% પાકું હવે હેતા ત્યાં કીધું ને હા. તો હું એ લગ્ન કરી લઈશ યાર. કહું કરો એક જ ઘરમાં જોન લઈને જવાનું આપણું બેન તું શાંતિ બે હું તારા માટે મસ્ત કડક ઘૂઘરે જેવી ચા બનાવી લાવું શું થયું લે પણ થયું શું મારે શું થયું કે
મોકળું પડ્યું અરે બધી આ જવા દે ને ઘરમાં ગરમ પાણી કરી પીવડાવી દે ને હમણાં બોલતો પણ અટાળ થઈ જાય ઘણા મોઢામાં ફાટતો ખરો હું બોલે એ જ દેખવા પડતી લે શું થયું કાકા શું થયું નહીં છે કાકા હુઈ જાય બોલ એમની બોલ બોલ ને હરખું બોલ બોલતો નહીં આવડતું એ કરે છે બોબડું હોય ફાટ મુડા હોય હા પણ શું કાકા કાકા બોલતો ખરો આગળ વાહ એ હાલો ફટાફટ જતા જ નહીં લે હેડો તો ખરા લે હેડો તો ખરા પણ હેડો તો ખરા હેડો લે તો ખરો લે પૂરી આપી જો થઈ જો લે તો અને આ જો તો કાવ ડમ્મર જોતો છે જો કાવ ડમ્મર જો થઈ ગયો અરે ચેક કરજો લે મરી તો નહીં જોતું જોઈ એટલે મૂર્ખા જીવા છે હજુ તો ઓવા ઉઠાડો તા અને ઘરે લઈ જાઉં તૈયાર કરો ને એને ટપકી જશે આ હેડો ફટાફટ હેડો જીવશે તો કરું ને અલે ઓય જીવસે થી જતા ઉલા રોડ બંધ કરે તું હેડ જીવશે હે ઊંચો કરે હા ચાલ કરો શું ખાઈ લે હાથી જો થઈ ગયો હે ખાવા તો બે રોટલા ઝાકોડ અરે એ કમર મે પકડ લે અરે નબુ ચપાઈ લો ના તો રાવણ બંધ છે એ તો ઉસકાતો નહીં પાછો એ કેટલું ખાય હે ખરેખર થાકી જો એટલું વજન છે ને બહુ વજન છે શું થાકી ગયો આ બે પગે મેરું એનું હેડ્યું આવ્યું મારા પાછળ ને પાછળ અને થાકી ગયો કે અલે આ બેગ તો ભાઈ ઇઝી અધર થાય જેટલું ભરી છે મય આ ગભો દુકાન ચાલુ થઈ ગયું અરે એના કરતા તો આનું વજન વધારશે ખાઈ ખાઈ જોઈને જેવો થઈ ગયો હાથી જેવો રોયા વગર એક વાત કહું હા જો તમારે જેવું શરીર હોત ને હા તો આમ તમે બે બેન ત્રણ રોટલો ઠોકો એના કરતા તમારે એમ શરીર હોય ને તો આમ હાથી લઈ લઈને ફરવું બોલો તારી ચીડી ઊંચી ના થાય રવા દેવાય ચીડી શું તારે. થાય? તમે એક ને આમ ખાલી થોડો ગભો હાથ દીધો ને કે તમે કે હા બહુ વજન છે કે થાકી ગયો આ બે મુશ્કેલ પર થોડુંક તો આમ થોડુંક તો આમ કે હાથ લગાવ કે લગાવાય એમ કહું તને ઉભા કરો લે ગમે તેમ કરીને ઉભા કરો લે, અલ્યા ઉભા કરો લે ગમે તેમ કરીને ઝેર પીવડાઈને ઉભા કરો લે પણ હા ખાના ના કામ મેરે હમણાં એક વખત લઈને આવી હેલી આવ્યું હોય એક વાત કહું ભાઈ હા ખબર છે હું પેલા 3 વર્ષ પહેલા હું જીતોમાં ભાઈબંધ અંગાત ચાલે ઘર તું પાછો એટલે કે બોમ્બે નતો ગયો બોમ્બે જઈને આવ્યો તું અરે હા હા બરાબર સાચી વાત તું બોમ્બે ગયો તો બરાબર હું ભાઈબંધ હતો ને હા. ડોક્ટર નું ભણતો બરોબર હા. એમાં હું શીખ્યો હતું હા પણ આમાં થયું શું ખબર હે? શું શીખ્યો રવા દે ના તને માં તો રૂપિયાનું પોણી કરી નાખ્યું તે ડોક્ટર નું ફોનમાં ગયેલા આ તને શું કરીને આયા અલે પણ તમે પૈસા મોકલાવો તો મેં આગળ ભણીએ ને મોકલ્યા ખરા થપ્પા થપ્પા તો મોકલ્યા હતા તારી પાસે મેં પોતે 6 લાખ રૂપિયા બગા કર્યા તને ખબર પડે એટલે પણ એક ડોક્ટર નું ભણવા મૂકે નર્સ નું ભણીને ના આવ્યો મારું નામ ઉઠું તો ડુબાઈ નાખ્યું તે ને છે પણ એક વાત કહું જો હું 3 વર્ષ તો હું ભણીને આવ્યો બરોબર તો આખું તો નહીં પણ થોડું 50% તો હું શીખીને આવ્યો તમને ખબર હે શું શીખ્યો અલ્યા તમે જોવો જ ખરા જો એક તો પેલું આપડા જીપીએવાનું દબાવવાનું આવે હા માણસ બે ફોન થઈ ગયો તો દબાઈએ તો આમ આપણું પેલું મારે પંપ મારે એવું હા પંપ હા પંચિંગ એ અલ્યા એ પંચિંગ આપણે ઉભા કરો લે અલે એક મિનિટ ઉભો રહે ને તું અરે આવડો જતા રહ્યો છું હું ઉભો રહી અરે કશું થવાનું નહીં પછી આગળ બોલું શું તું કયો કેમ છે ખાડન થઈ કાકો એવું હું શીખીને આવ્યો બરોબર હું ડ્રાઈવ મારી જઉં હા. બધા જીવી જાય હા તો એના નસીબ હા બરોબર આ ચડી દે ફટાફટ હેડ એવું કરે લે અલે ઉભો તો રે શાંતિ રાખ હા કોણ નતો બે બેઠાડે હમણાં લે, આ તો ઉભો થયો. જો મોટા ભાઈ જીવ તો કઈ લાગે ને અરે વાહ હા, શું વાત કરે તો મચ્છર કોમ કરી નાખ્યું અરે વાહ હું ખબર હતી એમ
તું બોમ્બે ગયો તો ને તું ખાલી એમ તો નહીં જ આવ્યો હોય કઈ નહીં શીખીને તો આવ્યો જશે એમ હા અને ત્યાં મારું નામ રોશન કરવાનું તો મને ખબર હતી બોલ કાકા પોણી કાકા પોણી લે લાઈને. આવ્યું. એ ચો છે લે. આવ્યું લે પોણી. લે લાઈને લે. આવ્યું પણ લે લાઈટ ચાલુ કર. અંદર કેમ દેખાય છે? હા હવે મને ખબર પડી એમ શું ખબર પડી તાર આખો વગડા થઈ જશે આવું ના બોલજો યાર એક તો જીવ તો પાવા વધરા થઈ ગયા એટલી વારમાં તો વધુ થઈ એટલે કહું તને દેખાતું નહીં એટલે ઓમામ એટલે ઓમામ કરે છે એક મિનિટ નહોતું. કાકા એ કાકા જેટલા કાકા આ જેટલા છે ખરેખર આ ડોન છૂટી છે લાગે મારું શું થશે મને ખવડાવવાનું કોણ બનાવ્યા છે મારા કપડા કોણ ધોશે કાકા મને તૈયાર કોણ કરશે હવે અને પેલી એકલી જોડે હગું કોણ કરાવશે મારે એક તો તારો બાપો કાળો ઢમ થઈ ગયો અને ઉપરથી વીજળી પડી અને એક તો વાંધો થઈ ગયો અને તને રેખડી પડી હે? હે?